હલો પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું. સીબીએસઈ 12નું પણ રિઝલ્ટ આવી ગયું. હવે વાત છે મેરિટની. તો સમજીએ કે કોઈ બાળકના 100માંથી 100 આવે એ ગર્વની વાત નથી, પણ ગુજસેટમાં 40માંથી 40 કોઈ સબ્જેક્ટમાં આવવા એ ગર્વની વાત છે. કોઈને થશે સર શું બોલી રહ્યા છો? તો સમજીએ બેટા, એક ટાઇટલ છે રિયાલિટી ઓફ મેરિટ માર્ક્સ કેલ્ક્યુલેશન. પહેલા અડધા બાળકોને તો એ જ નથી ખબર કે મેરિટ કેલ્ક્યુલેટ કેવી રીતે થશે. તો સમજીએ, ગુજરાત બોર્ડના જે 100 માર્ક્સ આવશે એમાંથી 50% લેવામાં આવશે અને ગુજસેટના જે સબ્જેક્ટ વાઇઝ 40 માર્ક્સ જે આવે છે એમાંથી જે પર્સન્ટેજ નીકળશે એના 50% અને ટોટલ માર્ક્સ 100માંથી પછી કેટલા થાય છે એ પ્રમાણે તમારું મેરિટ કેલ્ક્યુલેટ થશે. હવે સમજીએ કે કોઈ બાળકના મેથ્સમાં 100માંથી 100 આવ્યા છે, તો એના 50% કરીશું તો એ 50 માર્ક્સ થશે. પરંતુ એ બાળકના ગુજસેટમાં કોન્સેપ્ટ ક્લિયર ન હોવાને લીધે 30 જ આવ્યા, સો એને આપણે 50 માર્ક્સમાં કન્વર્ટ કરીશું આઉટ ઓફ 40 માંથી, તો એ 37.5 જ થશે અને ટોટલ માર્ક્સ એના થશે 87.5. પણ જો કોઈ બાળકના 95 માર્ક છે 100માંથી, તો એના જે 50% થશે 47.5 થાય અને જો એના ગુજસેટમાં આ બાળક કરતા ખાલી 5 જ માર્ક્સ વધારે આવે છે, 35 આવે છે, તો એના 50% કેલ્ક્યુલેટ કરીએ તો 43.75 થાય છે. સો આનું જે ટોટલ માર્ક્સ થાય છે 91.25 માર્ક્સ થાય. એથી 100 માર્ક્સ લાવેલા બાળક કરતા પણ આ બાળક આગળ રહે છે. હવે સમજીએ કે કોઈ બાળક 100માંથી 90 માર્ક્સ લાવે છે, તો એના 50% 45 થશે બેટા. પરંતુ એ આઉટ ઓફ 40માંથી 40 લાવે છે તો 100% થયા, એના 50% કરીએ તો 50 થશે અને આ સાથે એના માર્ક્સ થશે 95. સો સમજો પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ, તમારા બોર્ડમાં 100, 95 કે 90 આવે છે એ કોઈનું રિઝલ્ટ જોઈને ભ્રમિત ન થાવ. તમારા બાળકોના જે ટ્યુશન્સમાં ભણી રહ્યા છે એ બાળકોના કેટલા માર્ક્સ આવી રહ્યા છે એ પ્રમાણે ત્યાં એડમિશન લો, કારણ કે મેઇન રિયાલિટી ફેક્ટર કોણ છે? ગુજસેટ છે બેટા. સો સમજો, ગુજસેટના જે કોન્સેપ્ટ ક્લિયર હશે જે વિદ્યાર્થીઓના, એ જ બાળકો ગુજસેટમાં સ્કોર કરી શક્યા છે. આ વર્ષે પણ અમે ગુજરાતમાં 120માંથી 120 માર્ક્સ લાવી ઇતિહાસ રચ્યો છે બેટા, રાઈટ છે? તો જોશો, દર્શિલ હાપાની કરીને એક વિદ્યાર્થી છે જેને 3 સબ્જેક્ટમાં 120માંથી 120 લાવી ઇતિહાસ રચ્યો છે, જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટોમાં 2 થી 3 લાખ ખર્ચવાથી પણ બાળકોનું એટલા 120માંથી 120 માર્ક્સ નથી આવી શકતા. એ તો જોડો, મારા 3 બાળકોએ, દર્શિલ, હર્ષ અને હજન, મેથ્સમાં 40 આઉટ ઓફ 40 માર્ક્સ લાવી ઇતિહાસ રચ્યો છે, જેથી આ 3 બાળકો એમના મેરિટમાં ઉપર જ રહેશે અને એમને ગુજરાતની બેસ્ટ થી બેસ્ટ કોલેજમાં એડમિશન મળશે. સો વિદ્યાર્થીઓ સમજો કે એડમિશન એવા ઇન્સ્ટિટ્યૂટમાં લેવાય જ્યાં ગુજસેટનો સ્કોર પણ થતો હોય, નહીં કે ગોખણ પટ્ટીથી બોર્ડના માર્ક્સ લઈ આવે વિદ્યાર્થીઓ. કારણ કે તમને બધાને જ ખબર છે બોર્ડનું પેપર ન્યૂનતમ લેવલનું હોય છે, જેથી કોઈ પણ બાળક બુકના જ બેઠા દાખલા આવતા હોવાથી ગુજરાત બોર્ડમાં માર્ક્સ સ્કોર કરી શકે છે, પરંતુ એ જ બાળક ગુજસેટમાં સ્કોર નથી કરી શકતો અને મેરિટમાં ઘણો પાછળ રહી જાય છે. તો આ વસ્તુની રિયાલિટી સમજતા એવી ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લો જ્યાં ગુજસેટ લોજિકલી ભણાવવામાં આવતું હોય, રાઈટ? અને તમે અમારે ત્યાં એડમિશન લેવા માટે જો ભરૂચમાં છો તો તમારે દીપ ક્લાસીસમાં જ એડમિશન લેવું જોઈએ. અમારી દીપ ક્લાસીસની 2 ફ્રેન્ચાઇઝી છે, એક છે શક્તિનાથ અને બીજી છે તુલસીધામ, શાક માર્કેટની સામે, રાઈટ? સો એડમિશન લેવા માટે અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 9898238471, રાઈટ? તો અમારી સાથે જોડ્યા રહો અને સાચી દિશામાં તમારા બાળકનું એડમિશન કરાવો. જય હિન્દ.